ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ઇતિહાસની અંદર જે ત્રીજું પ્રકરણ છે ભારતમાં યુરોપિયનનું આગમન, એનો આ ત્રીજો વિડીયો આપણે જોઈ રહ્યા છીએ. ખરેખર યુરોપિયનો એ અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે માત્ર ને માત્ર વેપાર ભારતમાં આવ્યા. આપ સૌ જાણો છો, અગાઉ પણ બ્રિટિશરો આવ્યા, ડચ લોકો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. આ બધા આવ્યા અને ભારતમાં ધીમે ધીમે એમને વેપારની સાથે સાથે કઈ રીતે સત્તાની પકડ બનાવી રાખી, કઈ રીતે જે આપણા બંગાળનું જે શાસન હતું, અગાઉ પણ આપણે જે રીતે વાત કરી કે કઈ રીતે નવાબ હારી જાય છે અને જે ભારત એટલે બંગાળ એ મુખ્ય હતું એ વખતે. અને બંગાળની આપણે જોઈએ છે કે સત્તા એ અંગ્રેજોના હાથમાં છે. પ્રજા પણ વિધા અનુભવે છે. આખી દ્વિમુખી શાસન પદ્ધતિ એ જે તે ટાઈમે અમલમાં આવી ગઈ. આપણે જોઈએ કે બંગાળની અંદર દ્વિમુખી વહીવટી રાજા, નવાબો અને અંગ્રેજો, બ્રિટિશો આ બે રાજ કરતા હતા. અને એવા પ્રકારની જે સત્તાના કારણે એ લોકોને જે રીતે શોષણ થતું, એ વખતે જે બંગાળની પ્રજાને ગરીબી, બેહાલીનો જે રીતે ભોગ બન્યો, બંગાળની અંદર જે દુષ્કાળો સર્જાયા એ આપણે અગાઉ વિડીયોની અંદર જોઈ ગયા છીએ. આજે એક નવા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલો છે હેસ્ટિંગ્સ. હેસ્ટિંગ્સ ઈસવીસન 1813 થી ઈસવીસન 1822 આ સમયમાં જે રીતે બ્રિટિશ કંપનીની સર્વોપરિતા અને સ્થાપના કેવી હોય છે ઈસવીસન 1813 થી 1822. હવે તમે જુઓ કે વોરન હેસ્ટિંગ્સ, બરાબર નામ સમજો. કોર્નવાલિસ અંગ્રેજ અધિકારી હોય છે, વોરન હેસ્ટિંગ્સ અને કોર્નવાલિસ. અને વેલેસ નામ છે. આમના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એને મરાઠા મૈસૂરના ટીપુ અને મુગલ શાસકોને હરાવી પોતાના વર્ચસ્વનો વિસ્તાર કર્યો. તમે જુઓ કે મરાઠા મૈસૂરના જે ટીપુ અને મુગલ શાસકોને હરાવીને વોરન હેસ્ટિંગ્સ, કોર્નવાલિસ અને વેલેસ આ બધાના જે સમયગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સારું એવું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ આપણે જોઈએ છે કે બધાને હરાવીને એ ભારત ઉપર એ જમાવેલું, એનો વિસ્તાર કર્યો. ટીપુની સત્તા ઈસવીસન 1799. ટીપુની સત્તા ઈસવીસન 1799 સમાપ્ત કરવામાં આવે છે અને દિલ્હી પણ કબજે કરવામાં આવી. જે દિલ્હી હતું એ દિલ્હી પણ કબજે કરી લીધું. મરાઠાઓને પણ હાર સ્વીકારવી પડી. ક્રમ બાય ક્રમ અંગ્રેજો તબક્કાવાર આગળ વધે છે, ટીપુને હરાવી દે છે. ટીપુનું શાસન તો તમે જુઓ કે 1799 સમાપ્ત થઈ ગયું. અને જે મરાઠાઓ હતા એ મરાઠાઓએ પણ હાર સ્વીકારવી પડી. કે અંગ્રેજોને સામ, દામ, દંડ, કૂટનીતિ બહુ જબરજસ્ત આવડતી. હું અગાઉ પણ કહી ચૂક્યો છું તમને. અને એમની પાસે આધુનિક
શસ્ત્રોવાળા સૈનિકો હતા. અને હવે ભારતમાં મરાઠા સિવાય કોઈ સંસ્થા અંગ્રેજો સામે ટકી શકે તેમ. હવે મરાઠા સિવાય કોઈ સત્તા હતી નહીં કે જે માત્ર અંગ્રેજોનો મુકાબલો કરી શકે, અંગ્રેજોની સામે ટકી શકે, એવી કોઈ નહોતી. હવે મરાઠાઓએ હેસ્ટિંગના સમયે ઈસવીસન 1817માં પોતાની ખોવાયેલી જે પ્રતિષ્ઠા હોય છે એ મેળવવા પ્રયત્ન કર્યો. હવે તમે જુઓ કે હેસ્ટિંગના સમયે 1817 હેસ્ટિંગ્સ તો જે સમય હોય છે, બરાબર, હેસ્ટિંગ્સ એ 1817 હોય છે. હવે હેસ્ટિંગના સમયગાળા દરમિયાન પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા મેળવવા માટે મરાઠાઓ ખૂબ પ્રયત્નશીલ રહે છે. આવો કોઈ વિકલ્પ ચાહે કોઈ પ્રશ્ન પૂછાઈએ કે મરાઠાઓ કયા અંગ્રેજ અમલદારના સમયમાં પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછા મેળવવા માટે પ્રયત્નો કર્યા, તો હેસ્ટિંગના સમયમાં યાદ રાખજો. કારણ કે હિસ્ટ્રીની અંદર તમારે પ્રકરણને વ્યવસ્થિત વાંચવું પડશે. દરેક પ્રકરણને વ્યવસ્થિત વાંચવું પડશે. તો એમાંથી ટૂંકો પ્રશ્ન હોય, એક વાક્ય હોય, એ કોઈ બી પ્રશ્ન હોય તો તમને સહેજ પણ તકલીફ પડે નહીં. અને આ સમયે જે મરાઠાઓ જે 4 ભાગમાં વહેંચાઈ ચૂક્યા, મરાઠાઓ જે 4 ભાગમાં વહેંચાઈ ગયા હોય છે, તેમણે સંયુક્ત મોરચો બનાવ્યો. મરાઠાઓ આમ બધી 4 ભાગમાં વહેંચાઈ ગયા. વાસણો કકડે કરે, બરાબર, આપણે નથી કહેતા 2 વાસણ મૂક્યા તો કકડે, આ બધા વેચાઈ ગયા હોય છે. અને સંયુક્ત મોરચો બનાવી બ્રિટિશરો વિરુદ્ધ યુદ્ધ આપે. બધા પછી એક થઈ જાય છે. વેચાઈ ગયેલા એ બધા એક થઈ ગયા. એટલે સંયુક્ત મોરચે બધા એકજૂથ થઈને એક સાથે એમણે જે અંગ્રેજો છે એ અંગ્રેજોને બ્રિટિશરો વિરુદ્ધ એમણે યુદ્ધ આપ્યું. પૂનાના પેશવાએ, યાદ રાખજો, પૂનાના પેશવાએ નાગપુરમાં અપ્પા સાહેબ, નાગપુરમાં અપ્પા સાહેબ, પૂનાના પેશવાએ નાગપુરમાં અપ્પા સાહેબ અને માધવરાવ હોલકર અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. તમે જો પૂનામાં પેશવાએ, નાગપુરમાં અપ્પા સાહેબ અને માધવરાવ હોલકરે એ અંગ્રેજોની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું. અને હેસ્ટિંગ્સે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી. લોરેન્સ હેસ્ટિંગ્સ હોય છે એને પોતાની જેટલી હતી ને એટલી બધી તાકાત લગાવી પેશવા, ભોંસલે અને હોલકરની સેનાને હરાવી દીધી. પેશવા, ભોંસલે અને હોલકર, આની જે સેનાઓ હતી આ ત્રણેય સેનાઓને હરાવી દીધી. આ ત્રણેય સેનાઓને પેશવા, ભોંસલે અને હોલકર, આ ત્રણેય સેનાઓને લોરેન્સ હેસ્ટિંગ્સે હરાવી દીધી.
કાનપુર પાસે આવેલ બીઠપુરની જાગીરમાં મોકલી દીધું. કાનપુર પાસે કાનપુર પાસે આવેલ જે બીઠપુરની જાગીરમાં મોકલી દીધું. જાગીર તમે જુઓ, પેશવાને ગાદી પરથી અંગ્રેજોએ ઉતારી દીધો અને કાનપુર પાસે આવેલી જે બીઠોરની જાગીરમાં મોકલી દીધું અને મુંબઈ પ્રેસિડેન્સીની રચના કરી. હેસ્ટિંગ્સે જે મુંબઈ પ્રેસિડેન્સી હોય છે એની રચના કરે છે. હોલકર અને ભોંસલે પણ શરણાગતિ સ્વીકારી સંધિ કરી લીધી. હવે તમે જુઓ કે પેશવાને તો ગાદી પરથી ઉતારી દીધો અને કાનપુર અને બીઠુની જાગીર કરવા માટે મોકલી દીધું અને મુંબઈ પ્રેસિડેન્સીની રચના કરી. એટલે હોલકર જે ભોસલે ને એ પણ શરણાગતિ સ્વીકાર લે છે અને એમને સંધિ કરી લીધી હેસ્ટિંગ્સ સાથે. આ રીતે ઈસવીસન 1818 સુધીમાં પંજાબ અને સિંધ બાદ, હવે તમે જુઓ કે 1818 સુધીમાં પંજાબ અને સિંધને તમે જુઓ કે વાત કરતા મોટા ભાગનો ભારત એ અંગ્રેજોના નિયંત્રણમાં આવી ચૂક્યું હતું. મોટા ભાગનું ભારત અંગ્રેજોના નિયંત્રણમાં આવી જાય છે અને તેમની સર્વોપરિતાની સ્થાપના થઈ. માટે અંગ્રેજ ઇતિહાસકાર પી રોબર્ટ્સ અહીંથી જ ભારતમાં આધુનિક યુગનો પ્રારંભ થયો હોવાનું નોંધે છે. કે બધાએ તમે જુઓ આગળ આપણે બંગાળની અંદર જોઈને આવ્યા જે મુગલ શાસકો હતા એમને પાછીપાની કરી, મરાઠાઓએ પાછીપાની કરી. તમે જુઓ કે પેશવાઓ અને હોલકર ભોસલે બધાએ શરણાગતિ સ્વીકાર લીધી. એટલે અંગ્રેજ ઇતિહાસકાર પી રોબ્સ અહીંથી જ ભારતમાં આધુનિક યુગનો પ્રારંભ થયો હોવાનું નોંધે છે. તો આ રીતે હેસ્ટિંગ્સ એ 1822ના સમયમાં જે બ્રિટિશ કંપનીની સર્વોપરિતા અને આ બધાને પેશવાઓને, હોલકરોને, ભોસલે બધાને હરાવી એ પોતે એ મજબૂર કરી દે છે, એમને શરણાગતિ સ્વીકાર લે છે અને ભારત પર પોતાની જે સર્વોપરિતા છે એ સર્વોપરિતા એ સ્થાપતા જોવા મળે છે. અહીંયા આ જે મુદ્દો છે એ પૂરો થાય છે અને હવે આપણે બીજા મુદ્દા પર આવીએ છીએ, સિંધ પરની. હવે અંગ્રેજોએ તમે જુઓ કે ભારત જીતવાનું પોતાનું કાર્ય 1818 થી 1857, તમે જો હવે આ બીજા મુદ્દાની ચર્ચા કરીએ 1818 થી 1857 સુધીમાં સુમેરે કરી દીધો, જેમાં સિંધનો વિજય ખૂબ મહત્વપૂર્ણ છે. જે સિંધ છે એનો વિજય એ ખૂબ મહત્વપૂર્ણ છે. રશિયાના ભયને કારણે, રશિયાનો ભય છે એટલે એને કારણે સિંધનો વિજય કરવાનું નક્કી કરી દીધું. જે સિંધ ઉપર, સિંધ હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે પ્રદેશ, જે સિંધ પ્રદેશ છે. હવે અફઘાનિસ્તાન અને સિંધના રસ્તે રશિયા ભારતમાં પોતાનું વર્ચસ્વ, હવે અફઘાનિસ્તાન અને સિંધના રસ્તે જે રશિયા છે એ રશિયા ભારતમાં પોતાનું વર્ચસ્વ ન વધારે એ માટે આમ કરવું બનીવારી. કારણ કે અંગ્રેજો આમ બહુ લાંબુ વિચાર, કૂટનીતિ જોતા રહ્યા. અહીંયા શાસન તો કરવાનું, પણ બીજા દેશો છે એ કોઈ પણ પ્રકારનો જે દખલ છે એ દખલગીરી કરે નહીં. એટલે તમે જુઓ કે
પોતાનું વર્ચસ્વ વધારે તે માટે આ કરવું અનિવાર્ય. તો સિંધુ નદી વેપાર માટે બહુ ઉપયોગી. સિંધુ નદી સિંધુ નદી હોય છે એ સિંધુ નદી વેપાર માટે ખૂબ ઉપયોગી હતી. ખૂબ ઉપયોગી હતી સિંધુ નદી. હવે એક સંધિ 1832 દ્વારા, હવે 1832 એક સંધિ થઈ. અમીરોએ સિંધના વેપારી માર્ગો બ્રિટિશરો માટે ખાલી કરી. જે અમીર લોકો હતા એમને સિંધના વેપારીઓ માટે, સિંધના અમીરોએ સિંધના વેપારી માર્ગો હતા ને, જે વેપાર કરવાના જે માર્ગો હતા એ બ્રિટિશરો માટે ખોલી દીધા. તમે જુઓ, અમીરો ખાસ યાદ રાખજો, અમીરોએ સિંધના વેપારી માર્ગો અમીરોએ એ સિંધના વેપારી માર્ગો બ્રિટિશરો માટે ખોલી દીધા. ત્યારબાદ ઈસવીસન 1839 એક બીજી સંધિ પણ થઈ. એક બીજી સંધિ થાય છે અને છેવટે ચાર્લ્સ નેપિયરે ચાર્લ્સ નેપિયરે સિંધ ઉપર આક્રમણ કર્યું અને સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. ઈસવીસન 1843 નેપિયરે સિંધ પર આક્રમણ કર્યું 1843 ની અંદર અને સિંધને પણ એ બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દીધું. તો આ રીતે અંગ્રેજોએ જે સિંધ છે એ સિંધ ઉપર વિજય મેળવ્યો. સિંધ ઉપર વિજય મેળવવાનું માત્ર ને માત્ર કારણ કે રશિયા ભારત ઉપર પોતાનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ ન વધારે એ માટે અંગ્રેજોએ જે સિંધ પ્રદેશ છે એ સિંધ પ્રદેશને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું અને પોતાના હસ્તક લઈ અને પોતે જે કરે એ પ્રમાણે થાય એવું કામ કર્યું. તો આ રીતે સિંધ ઉપર અંગ્રેજોએ એ વિજય પ્રાપ્ત કર્યો. અને આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે ડેલહાઉસી અને ખાલસા. ડેલહાઉસી અને ખાલસા નીતિ. હવે ભારતના ગવર્નર જનરલ તરીકે આવેલા ઈસવીસન 1848 ડેલહાઉસી. હવે ભારતમાં ગવર્નર જનરલ તરીકે 1848 ની અંદર જે રીતે આપણે જોઈએ છે કે ડેલહાઉસી શરૂઆતથી જ સમગ્ર ભારત ઉપર અંગ્રેજ જે શાસન છે
એ લાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે ભારતના દેશી રાજ્યોનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે. ડેલહાઉસીએ શું કહ્યું કે ભારતના દેશી રાજ્યોનો અંત ખૂબ ખાસ યાદ રાખજો. એવું પૂછાય કે દેશી રાજ્યો વિશે કોને વાત કરી હતી? તો ડેલહાઉસીએ. દેશી રાજ્યો વિશે ડેલહાઉસીએ શું કહ્યું? આવો પ્રશ્ન હોય તો ભારતના દેશી રાજ્યોનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે. આ વાક્ય એ ડેલહાઉસીએ કહ્યું. અને સામ્રાજ્યવાદી ડેલહાઉસીએ ભારત જીતવા માટે વિચિત્ર સિદ્ધાંત, ખાસ યાદ રાખજો, ખાલસા નીતિ. એની કઈ નીતિ હતી? તમારે એટલું યાદ રાખવાનું કે ખાલસા નીતિ આવે એટલે ડેલહાઉસી આવે, અને ડેલહાઉસી હોય તો ખાલસા નીતિ. ભારત એટલે ડેલહાઉસી એક વિચિત્ર સિદ્ધાંત લઈ આવ્યો ખાલસા નીતિ દ્વારા. ભારતમાં રાજ્યો હડપ કરવાનું શરૂ કર્યું. હવે ખાલસા નીતિ શું છે? કોઈ પણ રીતે બ્રિટિશરોએ ભારતની અંદર સમગ્ર ભારતની સત્તા પોતાના હસ્તક લઈ લીધી. અને તમે જુઓ કે એના સિદ્ધાંત પ્રમાણે ખાલસા નીતિ શું છે બરાબર સમજજો કે કોઈ પણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે. કોઈ પણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી એટલે એને પુત્ર હોય નહીં, અને જો તે રાજા કે જે શાસક મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવાનું. એનું જે રાજ્ય છે પછી કોઈ દત્તક ના લેવાય કે કશું જ નહીં. કોઈ પણ રાજા હોય એનો જો ઉત્તરાધિકારી ના હોય, એનો જો પુત્ર ના હોય તો રાજાના મૃત્યુ પછી એનું રાજ્ય અંગ્રેજ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું. આ નીતિને ખાલસા નીતિ કહેવામાં આવે છે. એવું પૂછાય કે ખાલસા નીતિ એટલે શું? તો કોઈ પણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વિના મૃત્યુ પામે તો તે રાજ્યને અંગ્રેજ શાસનમાં સામ્રાજ્યમાં ભેળવી દેવું. આ નીતિને ખાલસા નીતિ કહેવામાં આવે છે. આ સિદ્ધાંત પ્રમાણે એને જો 1848 નાગપુર 1854 ઝાંસી 1854 સતારા, નાગપુર અને ઝાંસી જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. બ્રિટિશ સામ્રાજ્ય. અને તમે જો ઝાંસીની રાણીનો દત્તક પુત્ર લીધેલો, તમે સમાજ વિદ્યામાં ભણી ગયા હશો કે અગાઉના કોઈ પ્રકરણમાં જોઈ ગયા હશો 11માં, તો દત્તક પુત્ર પણ ના ચલાવે. ના મંજૂર કરો કે ઝાંસીની રાણી છે મરતે સુધી તાત્યા ટોપે બંને કઈ રીતે અંગ્રેજોની સામે લડે છે, જજુમે છે. અને એવું કહેવાય છે કે રાણી લક્ષ્મીબાઈ એ અંગ્રેજોને વશ ના થયા, પોતે મરી ગયા, વીરગતિ પામ્યા, પણ અંગ્રેજોને એ વશ થતા નથી. તો આ રીતે સતારા, નાગપુર અને ઝાંસી જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. તેણે ભારતના ભૂતપૂર્વ રાજાઓને માન્યતા આપવાનો, પેન્શન આપવાનો ઇનકાર કરી દીધો. જે પહેલા રાજાઓ હતા, આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સરકારી કર્મચારી હોય તેને પેન્શન મળે પહેલા, બરાબર. કોઈ આપણા હાથે ધારાસભ્ય થાય છે, સંસદ સભ્ય ચૂંટાય છે, એને પેન્શન મળે, બરાબર. તો જે રાજાઓએ પોતે રાજ કર્યું છે, પોતાનું રાજ્ય હતું, એવા રાજાઓને પેન્શન આપવાનો પણ ઇનકાર કરી દીધો. આ સિદ્ધાંત પ્રમાણે કર્ણાટક, સુરત અને તાંજોરના કર્ણાટક
કર્ણાટક, સુરત અને તાંજોર ના રાજાની ઉપાધિઓ હતી ને છીનવી લીધી અને ભૂતપૂર્વ પેશવા બાજીરાવના દ્વિતીય પુત્ર નાના સાહેબને પેન્શન આપવાની મનાઈ ફરમાઈ. જે દ્વિતીય બાજીરાવના પુત્ર હતા નાના સાહેબ, એમને પેન્શન આપવાની મનાઈ ફરમાઈ દીધી. અવધને ગેરવ્યવસ્થાના બહાને કે અવધ રાજ્ય, અવધ રાજ્ય ગેરવ્યવસ્થાના બહાને 1856 ની અંદર, ઈસવીસન 1856 ની અંદર બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. બ્રિટિશ સામ્રાજ્યમાં મેળવી દીધું. આ રીતે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી રાજની સ્થાપના પૂર્ણ કરવામાં આવી. આ રીતે કોઈ પણ રીતે આવી ખાલસા નીતિ અપનાવી ડેલ આવશે, પેન્શનો બંધ કરી દીધા અને મોટા ભાગનો જે વિસ્તાર છે એ અંગ્રેજી રાજની સ્થાપના કરી દીધી. તો આ રીતે હેસ્ટિંગ ઈસવીસન 1813 થી 1822 ના સમયમાં એને બ્રિટિશ કંપનીની સર્વોપરિતાની સ્થાપના, સિંધ ઉપર રશિયાના ડરના કારણે કઈ રીતે અંગ્રેજોએ સિંધ ઉપર વિજય મેળવ્યો, ડેલહાઉસી કઈ રીતે ખાલસા નીતિ લાવે, દત્તક પુત્ર કોઈ રાજાનો ઉત્તરાધિકારી ના હોય તો એ રાજાનું રાજ આપોઆપ ખાલસા થઈ જાય અને કઈ રીતે પેન્શન આપવાનો પણ ઇનકાર કરી દીધો અને સમગ્ર જે રાજાઓના જે રાજ્યો હતા, જે ભારતના જે પ્રદેશો હતા એ બ્રિટિશ સામ્રાજ્યમાં અંગ્રેજોએ ફેરવી દીધા. તો અહીંયા ભારતમાં યુરોપિયનોનું આગમન અને કઈ રીતે આપણે જેમ જોયું કે બ્રિટિશરો એ ભારત ઉપર કઈ રીતે પોતાનું વર્ચસ્વ, આધિપત્ય એ જમાઈ દે છે એ આ પ્રકરણમાં આપણે જોયું. અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે. હવે નેક્સ્ટ પ્રકરણ જે આખું બ્રિટિશરો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે આખું માળખું છે એના વિશે આપણે જોઈશું. તમારે સ્વાધ્યાયની અંદર જે પહેલો પ્રશ્ન છે પુસ્તકમાં વિસ્તૃત જવાબો આપો. ભારતમાં અંગ્રેજ ફ્રેન્ચ સંઘર્ષનું વર્ણન કરી તેના પરિણામો જણાવો. ભારતમાં આવેલી જુદી જુદી યુરોપીય કંપનીઓના આગમનનું કારણ સ્પષ્ટ કરો. ત્રીજો પ્રશ્ન પ્લાસીનું યુદ્ધ ભારતમાં ઇતિહાસમાં શું સ્થાન ધરાવે છે તે સ્પષ્ટ કરો. ચોથો પ્રશ્ન બક્સરના યુદ્ધના કારણો અને પરિણામોની ચર્ચા કરો. અને પાંચમો પ્રશ્ન ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવો. આ 5 પ્રશ્નો તમારે ચોપડામાં હોમવર્કમાં લખી દેવાના. આ 5 પ્રશ્નો તમે લખશો તો એમાં વિકલ્પ, ટૂંકો પ્રશ્ન બધું સમાઈ જશે અને એકવાર આ પ્રકરણ ધ્યાનથી વાંચી જવાનું. અને આ પ્રકરણના જે 3 વિડીયો થયા, આજે આપણે આ ત્રીજો વિડીયો, એ ત્રણેય વિડીયોને ના સમજ પડી હોય તો ધ્યાનથી વ્યવસ્થિત રીતે સાંભળવાના, એટલે તમને સહેજ પણ તકલીફ પડશે નહીં. અહીંયા આપણો જે આજનો જે તાસ છે એ તાસ પૂરો થાય છે. હવે નેક્સ્ટ આપણે જે તાસ હશે એમાં આગળનું જે પ્રકરણ જોઈશું. ઓકે, થેન્ક યુ.